ગુજરાતના કંડલા બંદરથી ઓમાન તરફ જઈ રહેલા પલાવ ફ્લેગવાળા એમટી યી ચેંગ 6 જહાજમાં અચાનક ભયંકર આગ ભભૂકી ઉઠી હતી. આગ એન્જિન રૂમમાં ફેલાતા જહાજનો સંપૂર્ણ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જહાજમાં 14 ભારતીય મૂળના ક્રૂ સભ્યો સવાર હતા, જેમના બચાવ માટે ભારતીય નૌસેના તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ભારતીય નૌસેનાના જણાવ્યા પ્રમાણે 29 જૂનના રોજ ઓમાનની ખાડીમાં તૈનાત INS તબારની આ દુર્ઘટનાનો એલર્ટ કોલ મળ્યો હતો, જે બાદ નૌસેનાના 13 જવાનો અને 5 ક્રૂ સભ્યોએ તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કર્યું હતું અને નાની બોટ અને હેલિકોપ્ટરની સહાયથી અગ્નિશામક ટીમે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો અને મોટાભાગે આગને કાબૂમાં લીધી હતી. આ મામલે નૌસેનાના પ્રવક્તાએ ટ્વીટ દ્વારા જણાવ્યું કે ભારતીય નૌસેનાના પ્રવક્તાએ આજે ટ્વીટ દ્વારા જણાવ્યું કે 29 જૂનના રોજ ઓમાનની ખાડીમાં તૈનાત INS તબારને પલાવ ફ્લેગ ધરાવતા MT યી ચેંગ 6 જહાજ તરફથી એક તાકીદનો સંદેશો મળ્યો હતો. આ જહાજ જે કંડલાથી ઓમાનના સિનસ જઈ રહ્યું હતું, તેમાં 14 ભારતીય ક્રૂ સભ્યો હતા. જહાજના એન્જિન રૂમમાં ભયંકર આગ ફાટી નીકળી હતી, જેના કારણે જહાજનો વીજ પુરવઠો સંપૂર્ણ ઠપ થઈ ગયો. નૌસેનાના અગ્નિશામક દળે નાની બોટ અને હેલિકોપ્ટરની મદદથી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી. 13 નૌસૈનિકો અને 5 ક્રૂ સભ્યોએ સંયુક્ત રીતે બચાવ કાર્ય હાથ ધર્યું અને મોટાભાગે આગને કાબૂમાં લેવામાં સફળ રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.